નમસ્કાર ખેડૂત મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજના આ વિડીયોની અંદર આપણે 2021માં હપ્તા વિશેની વાત કરવાની છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2021મો હપ્તો ક્યારે મળશે, હપ્તો નથી મળતો તો શું કરવું, નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, ખાતાનું સ્ટેટસ કેવી રીતે જાણવું અને 2000નો હપ્તો ન મળતો હોય તો તેની માટે શું પગલાં લેવા તે વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ એક વિડીયોની અંદર મેળવીશું। અને જો ખેડૂત મિત્રો હજુ સુધી આપણે પહેલી વાર અમારી ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવીને ઓલ પર સિલેક્ટ કરવાથી આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહેશે। અને આ વિડીયો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો અને વિડીયોને એક લાઇક કરશો તેવી આશા રાખું છું। અને આ વિડીયો ચાલુ કરીએ। તો ખેડૂત મિત્રો, આપણે સૌ પહેલાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશેની વિગતે માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્રની સૌથી મોટી યોજના છે। આ યોજનાની શરૂઆત ફેબ્રુઆરી 2019થી કરવામાં આવી છે। આ યોજના હેઠળ દર 4 મહિને 2,000 રૂપિયાના ખેડૂતોને આપવામાં આવે છે, એટલે એક વર્ષમાં ટોટલ 6,000 રૂપિયા આપવામાં આવે છે। આમ ખેડૂતો દર વર્ષે 6,000ની નાણાકીય સહાય મળે છે। 2019થી લઈને અત્યાર સુધી ટોટલ 20 હપ્તા ખેડૂતોના ખાતામાં પડી ચૂક્યા છે। 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તા માટે 20,500 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે અને 2019થી અત્યાર સુધીમાં 3.69 લાખ કરોડ ખેડૂતોને જમા કરી દેવામાં આવ્યા છે। તો આ યોજના ખેડૂત મિત્રો 2019થી શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી ખેડૂતોના ખાતાની અંદર 20 હપ્તા જમા કરી દેવામાં આવ્યા છે અને અત્યારે 21મો હપ્તો જમા કરવામાં આવશે। તો ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રોને કયા કારણસર હપ્તા અટકી શકે છે અથવા તો આવતા નથી તે વિશે માહિતી મેળવીએ તો ઈ-કેવાયસી ના કરેલ હોય, એટલે કે જો તમારે બેંકના ખાતા સાથે પણ ઈ-કેવાયસી કરવું પડે છે ને પીએમ કિસાન સન્માન નિધિના પોર્ટલ પણ ઈ-કેવાયસી કરવાનું છે। લેન્ડ વેરિફિકેશનમાં ભૂલ એટલે કે જમીન ચકાસણીમાં ભૂલ આવતી હોય તો પણ ના આવી શકે। બેંક એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક ન કરેલું હોય તો પણ ના આવે। બેંકની વિગતોમાં કોઈ વિસંગતતા એટલે કે કોઈ પણ ભૂલ હોય તો પણ ના આવે। અરજી ફોર્મમાં નામ, શેર, એકાઉન્ટ નંબર વગેરે જેવી કોઈ પણ ભૂલો હપ્તા અટકાવી શકે છે, એટલે કે તમે જે સમયે ફોર્મ ભરાવ્યું હોય તે સમયે ફોર્મ ભરવાવાળા વ્યક્તિએ ઉતાવળની અંદર કંઈ પણ ડિટેલ્સ ખોટી નાખી દીધી હોય તો પણ હપ્તા આવી શકતા નથી। ખેડૂત રજિસ્ટ્રેશન ના કરેલું હોય, એટલે કે તમે જો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું ફોર્મ ભરેલું જ નથી તો હપ્તા મળવાના જ નથી। તમારા ખાતાનું સ્ટેટસ કેવી રીતે જાણવું? તો તમારા ખાતાનું સ્ટેટસ જાણવા માટે તમે પીએમ કિસાનના પોર્ટલ પર જઈ અને પહેલા જ નંબરનો ઓપ્શન જોવા મળે છે સ્ટેટસ વેરિફિકેશનનો, ત્યાંથી તમે જોઈ શકો છો। હપ્તો નથી મળતો તો શું કરવું? ખેડૂત મિત્રો, જો તમે ફોર્મ ભરેલું છે ને હપ્તો મળતો નથી તો જો ખેડૂત મિત્રો સરકારમાં હપ્તા મળતા અને પહેલાં મળતા હોય ને પછીથી ન મળવાના બંધ થઈ ગયા હોય તો તમે ખેડૂત માટેની હેલ્પલાઇન નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, જેમાં તમે ઈમેલ દ્વારા અથવા તો ફોન દ્વારા અથવા ચિઠ્ઠી લખીને મોકલી શકો છો। જો ઈમેલ આઈડી છે pmkisan.ict@gov.in। આ સિવાય હેલ્પલાઇન નંબર છે 15 526 1 અથવા તો 1800 11 55 26। આ ટોલ ફ્રી નંબર છે, અથવા તો 011 23 38 10 92 પર સંપર્ક કરી શકો છો, જેમાં તમારું ખાતાનું સ્ટેટસ જાણી શકો છો અને નવું રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો। ખેડૂત મિત્રો, આ ઈમેલ સિવાય અને બતાવેલા નંબર સિવાય કોઈ પણ નંબર નથી કે જેની અંદર તમે પીએમ કિસાન યોજનાનું સ્ટેટસ જાણી શકો અથવા તો તમારા હપ્તા ચાલુ કરાવી શકો। માત્ર આ ટોલ ફ્રી નંબર આ જ છે અને એક ઈમેલ આઈડી પણ આ જ છે, બીજી અન્ય કોઈ ઈમેલ આઈડી નથી અથવા તો બીજો અન્ય કોઈ નંબર નથી।
યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાનું ચાલુ છે. પીએમ કિસાન યોજનાના નિયમો અનુસાર પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈ દરમિયાન આપવામાં આવે છે, બીજો હપ્તો ઓગસ્ટથી નવેમ્બરની અને ત્રીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ વચ્ચે આપવામાં આવતો હોય છે. છેલ્લે 2 ઓગસ્ટ 2025ના રોજ પીએમ મોદીએ 9.7 કરોડ ખેડૂતોના ખાતામાં 20મો હપ્તો જમા માટે 20,500 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે. હાલમાં અમુક રાજ્યો જેમ કે હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડના ખેડૂતોને ખાતામાં 21મો હપ્તો રકમ જમા થવા લાગી છે. આ 3 રાજ્યોના કુલ 27 લાખથી વધુ ખેડૂતોને 540 કરોડથી વધુની રકમ 2000ના હપ્તામાં જમા થઈ ચૂકી છે અને ગુજરાત માટે હજુ કોઈ પણ ફિક્સ તારીખ જાહેર કરવામાં આવેલી નથી અને જેવી જ તારીખ જાહેર કરવામાં આવશે તેવો આપણા વિડીયો દ્વારા તમામને માહિતી આપવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, વિડીયોને એક લાઇક કરી રાખજો અને બેલ આઇકોનને ઓન કરી રાખજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળતી રહે. ગુજરાતના ખેડૂતો માટે અત્યારે કોઈ જ તારીખ જાહેર કરવામાં આવેલી નથી. કોઈ નવી અપડેટ આપવામાં આવશે કે તારીખ આપવામાં આવશે તો તમને વિડીયોના મારફતે ચોક્કસથી જણાવવામાં આવશે. જો ખેડૂત મિત્રો દરરોજના તાજા બજાર ભાવ અને આવનારી તમામ નવી અપડેટ્સ મેળવવા અથવા તો આવનારી યોજનાઓની માહિતી મેળવવા અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. તેથી તમને વોટ્સએપ પર પણ માહિતી મળી રહે અને વોટ્સએપ ગ્રુપની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ચોક્કસથી જોડાઈ જશો, જેથી તમને મોબાઈલ પર પણ માહિતી મળતી રહે. અમુક માહિતી એવી હોય કે અમે વિડીયો નથી બનાવી શકતા તો તેને વોટ્સએપ પર પણ જાણ કરી હોઈએ છીએ. વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર અને હજુ સુધી વિડીયોને એક લાઇક ના કરી હોય તો એક લાઇક કરી દેજો, તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલા બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે.